ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા તાલુકાના કલ્યાણપુરા મોટીદાવ ગામે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર 3 શખ્સે લોખંડની પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યા હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે। કલ્યાણપુરા ગામે મામાના ઘરે રહીને મજૂરી કામ કરતા પથુજી શંકરજી ઠાકોર નામના 38 વર્ષીય યુવક સોનેરીપુરા પાટિયા નજીક ઊભા રહ્યા હતા ત્યારે નાની દાવના સંજયજી પ્રભાજી ઠાકોર નામના શખ્સે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું। પથુજીએ ગાળો બોલવાની ના પાડતા સંજયજી ઉશ્કેરાઈ ગયો હતો અને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો। યાત્રાધામ અંબાજી ખાતે શક્તિ કોરિડોરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અંબાજી મંદિરના શક્તિ દ્વારથી ગબ્બર સુધી નિર્માણ પામનારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1632 કરોડનો ખર્ચ અંદાજવામાં આવી રહ્યો છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકારના સહયોગથી આ કોરિડોર બન્યા બાદ યાત્રાધામ અંબાજીની કાયા પલટ થશે। આ કામગીરી અંતર્ગત મુખ્ય માર્ગો પર ખોદકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા, ટ્રાફિક ડાયવર્ઝન સુનિશ્ચિત કરવા અને ભારે વાહનોના કારણે અકસ્માતો રોકવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પાલનપુર ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। રાજ્ય સરકારના 2 મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી। કાર્યક્રમની શરૂઆત દરમિયાન જ વીજળી ગુલ થતાં ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોને મુશ્કેલી પડી હતી। બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત સંમેલનમાં હાજર લોકોએ પોતાના મોબાઈલોની ફ્લેશ લાઇટ ચાલુ કરી કાર્યક્રમને યથાવત રાખવામાં સહયોગ આપ્યો હતો। થરાદમાં ગુનાખોરી, દારૂ અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે મેઘા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગરમાં યોજાયેલા ઓપરેશનમાં બુટલેગરો અને એનડીપીએસના અધિકારીઓ પર શિકંજો કસવામાં આવ્યો હતો। વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમો જોડાઈ હતી। થરાદના ડીવાયએસપી એસએમ વારોતરિયાના જણાવ્યા અનુસાર 10 જેટલા પીએસઆઈ, 70થી વધુ પોલીસ કર્મચારીઓ આ સંયુક્ત કાર્યવાહીમાં ભાગ લીધો હતો। ગાંધીનગરના CHH 4B સર્કલને હવે ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલ તરીકે નવી ઓળખ મળી છે। ભારતીય તટરક્ષક દળની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે આ સર્કલને ભારતીય તટરક્ષક દળને સમર્પિત કર્યું છે। સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેશભરમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત આ પ્રકારનું પ્રથમ સર્કલ હોવાનું માનવામાં આવે છે। વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે 17 જૂન વહેલી સવારે 4 વાગ્યા આસપાસ રોડ પર ઊભી એક ટ્રક પાછળ લક્ઝરી ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જેમાં 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે તથા 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા 600થી વધુ બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। તમામને પકડવા બાદ દસ્તાવેજી ચકાસણી કામગીરી ખૂબ જ લાંબી રહી હતી, જેથી હવે સરળતાથી બાંગ્લાદેશીઓની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે, જેમાં માત્ર ચહેરા સ્કેન કરતા તમામ વિગતો મળી જશે। સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતા નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે। જે શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટેટ પાસ કરવી ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે। જો કે કોર્ટે માત્ર 5 વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે, ત્યારે રાજ્યના શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે અમદાવાદની CG રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તે માટે ટેલિકલ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। જો કે રાહદારીઓ માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધાના ઉપયોગ માટે વાહન ચાલકો હજુ વધુ જાગૃત બન્યા નથી।
કોઈપણ નાગરિક જ્યારે બટન દબાવે છે અને રેડ લાઇટ થાય છે તેમ છતાં પણ વાહન ચાલકો ઊભા રહેતા નથી. રાહદારીઓએ ડરતા રોડ ક્રોસ કરવો પડે છે. કેટલાક લોકો આ બટનનો ઉપયોગ પણ કરતા નથી. ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તો ચોમાસું આખા રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ 15 જૂન વીતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું 8 જૂનથી પશ્ચિમી ઘાટ પર લગભગ સ્થિર છે. ત્યારે હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસાની મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લાગી શકે છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં આજથી 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.